શ્રી રામ, જય માતાજી બધાને. આપણા આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જઈશું રાજાવડલા. નીકળી ગયા રાજાવડલા, કારણ કે ભાઈબંધનો બર્થડે છે ને ભાઈબંધને લુખો કરવા. રાજાવડલા જઈને પહેલાં તો દર્શન કરશું, પછી ભાઈબંધને લુખો કરશું. એને પાર્ટી અહીંયા આપી રાજાવડલા તાવાની, એટલે મોજે જ આવવાની આજે. તમે જોતા રહેજો. આપણે રાજાવડલા જતા જતા ગાડી થઈ ગઈ હતી ફૂલ તરસી. અહીં પાઈ દે એસિડ પીવડાવી નીકળી જાય રાજાવડલા જવા માટે, ભાઈબંધને લુખો કરવા માટે. રાજાવડલા જતા જતા વાડી વિસ્તાર આવી ગયો. અહીંયા ફૂલ અંધારું હતું, પથાભાઈની લાગતી હતી બીક. પથાભાઈ કે અહીં કોઈ દીપડા આવીને આપણને મારી ન નાખે. મેં કીધું ભગાવો જવા દો, અમને લાગતી હતી બીક ને. મેં કીધું હાલો ભાગો આવી. ત્યાં આગળ જતા એક લાઇટ દેખાણી, એમ પથાભાઈને બીક લાગી કે કોઈ ભૂત આવ્યું. ના પણ કારખાનાની લાઇટ થતી હતી એટલે વાંધો ન આવ્યો. પથાભાઈ કે કારખાનામાં કરી દો. મેં કીધું ના કારખાનામાં ન કરવું. મેં કીધું અહીંયા મંદિર નજીક જ છે, જવા દો કીધું. રાજાવડલા જતા જતા પથાભાઈને ફૂલ બીક લાગો. અને અહીંથી મંદિર થોડુંક ધાકો હતું. મેં કીધું જવા દો, હમણાં કાંઈ મંદિરે પહોંચી જાય. મંદિરે પહોંચીને આપણે નિરાતે બેહવી કીધું. પથાએ જવા દીધી 180ની સ્પીડમાં. વાંહે કેમ સિંહ થયો એને ઘોડે. અમે બે વાંહે રાયડું નાખ્યું, ધીમું આંકો પણ તો પથાભાઈ ધીમું પાડ્યું જ નહીં, જવા દીધું મન ફાવે એમ. જતા જતા કાંઈ પોકવા આવ્યા મંદિરે. સામે મંદિરની લાઈટ જોઈને પથાભાઈને આવી ગયો આઈસ કરો. પથાભાઈ ફૂલ મોજમાં આવી ગયા. આપણે પહોંચી ગયા છીએ મંદિરે. મુદ્દે હોન્ડા સાઈડમાં પાર્કિંગમાં, એટલે વાંધો ન આવે. મંદિર આવી ગયા હતા આપણા મંદિરે. તમારા કોઈની જરૂર જ નથી બ્લોગરમાં. આવડા ભાઈનો બર્થડે. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ બ્રો. હેપી બર્થડે. થેન્ક યુ આપણા રાજાવડલા વાળા મેળવીવાનું મંદિર છે. ના એ બધા શ્રદ્ધાળુઓ શ્રદ્ધા માંગે એ પૂરી થાય. બધા આપણે માતાજીના દર્શન કરી લીધા ત્યાં હવે શ્રીફળ વધેરી નાખે. શ્રીફળ વધેરી ત્યાં આપણે મૂકી દઈએ. રસ્તામાં પ્રતિકભાઈને ફૂલ બીક લાગી હતી. 10 મણ શાક ખાઈ ગયા ને 2 મણ સાપડી ખાઈ ગયા. ખાઈ પીને થઈ ગયા હતા નવરા. મણ ખાઈ લીધું ને પછી આવતા રહ્યા બેહવા. બેઠક બને એક નવા મેમ્બર ઉપર ભોલાભાઈ. આજનો વ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. જય શ્રી રામ, જય માતાજી.